Painted, painless learning. મમ વિદ્યાર્થી મિત્રમ, આપણે કરીએ છીએ સ્વાધ્યાય શરૂ 11.4 છેલ્લો સ્વાધ્યાય, અને આ સ્વાધ્યાય પૂરો થતાં આપણો સિલેબસ પણ થઈ જશે ફિનિશ, કારણ કે 12મું ચેપ્ટર આપણે ઓલરેડી પહેલાં કરી લીધું છે. આપણને કીધું છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોલાનું ઘનફળ શોધો. તો બે સૂત્ર આ સ્વાધ્યાયની અંદર આવશે. તો આની અંદર તમને બે સૂત્ર આવશે આ સ્વાધ્યાયમાં. અર્ધગોલકનું ઘનફળ એનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન. ગોલક એટલે અર્ધ હોય તો અર્ધું, ને ગોલક એટલે કે આખું. અર્ધું છે એટલે 2 આવ્યા, આખું હોય તો કેટલા આવે? 4/3 પાઈ આર ઘન. હવે આપણે વાંચીએ પહેલો પ્રશ્ન. આપેલ ત્રિજ્યા પરથી કોનું ગોતવાનું છે? ગોળાનું ઘનફળ શોધો. સો અહીંયા આપણે લખીએ ધ્યાન રાખમ. તો હું અહીંયા લખું છું દાખલા નંબર પહેલો. આમાં 7 સેમી આપ્યું એટલે ત્રિજ્યા કેટલી છે આપણી આગળ? 7 સેન્ટીમીટર. હવે આપણે લખીએ ગોળાનું ઘનફળ. સૂત્ર શું છે ભાઈ ગોળાના ઘનફળનું? 4/3 પાઈ આર ઘન. 4/3 એમનેમ. પાઈ એટલે 22/7. નીચે લખવું પડશે, જગ્યા ઘટશે. 4/3 ગુણ્યા 22/7 આર ઘન એટલે 7 × 7 × 7. 7 ઉડી ગયા. હવે 22 ચોક તો 4 દુ 8, 4 દુ 8, 22 ચોક 88. સત્યો 49 એટલે ગુણ્યા 49, અને એના છેદમાં કેટલા મૂકવાના? 3. તો હવે શું કરવાનું? 88 × 49 કરવાનું. શું કરવાનું? 88 × 49. તો પહેલાં 0 એમને 4 × 8 32, વધી પડી 3, 8 ચોક 32 ને 3 35. ડન થઈ ગયું. પછી 9 × 8 72, વધી પડી 7, 8 9 72, 72 ને 7 કેટલા થયા? 79. બરાબર. 2 એમનેમ 9 ને 2 11, વધી પડી 1, 7 ને 6, 5 ને 1 6 થાય ને, 7 ને 6 13, વધી પડી 1, 3 ને 1 4. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 4312. અહીંયા ચોગડો નથી પણ સમજવાનું. તો જવાબ કેટલો આવ્યો? 4312/3. હવે જુઓ, હવે આપણને આવી રીતના આન્સરને છેદમાં જવાબ મૂક્યો હોય તો મૂકી દેવાનું. આગળ કરવું હોય તો હવે શું કરવાનું? ભાંગાકાર કરવાનું. હવે આપણે ભાંગાકાર કરવાનું છે, કરી નાખીએ. જરાક ધ્યાન રાખો. 4312 ધ્યાન રાખો. ભાંગ્યા કેટલા છે? 3. 3 એકા 3. કેટલા વધ્યા? ઉપરથી ઉતાર્યા. 3 ચોકું કેટલા વધ્યા? ઉપરથી ઉતાર્યા. 3 તેરી કેટલા વધે? ઉપરથી ઉતાર્યા 1. 3 સત્તા બરાબર ને? હાલો, આ ઉપરથી 2 ઉતારવાના હતા. બરાબર. 3 સત્તા 21. તો 22 માંથી 21 જાય એટલે કેટલા વધે? 1. પોઈન્ટ મૂકીને 0. 3 તેરી 9. તો આમનો માલ યાદ કરશે. એટલે જવાબ કેટલો લખશું ભાઈ? 1437.33. અહીંયા સેમી છે એટલે લખવાનું સેન્ટીમીટર ઘન. હવે પાછળ જે જવાબ લખ્યો છે એમાં આવી રીતના આપ્યું હોય 1437 એમનેમ રાખ્યું હોય. પોઈન્ટ મૂકીને આપણે જે 0 મૂક્યો કે નહીં, એ પોઈન્ટ મૂકીને 0 ન મૂકે. આપણે પોઈન્ટ મૂકીને 0 ક્યાં મૂક્યો? અહીંયા મૂક્યો. તો પોઈન્ટ આપણે આ કાઢી નાખીએ. લેટ છે આપણે કર્યું 3 સત્તા ને 21. તો અહીંયા શેષ કેટલી વધી? 1 વધી. અને કોની હારે ભાંગતા હતા આપણે? 3 હારે. તો જે શેષ વધી ને એ 1 મૂકે, અને 3 હારે ભાંગતા હતા ને તો છેદમાં કેટલા મૂકે? 3 મૂકે. તો આ મૂકો તોય સાચું પડે, અને આ મૂકો તોય સાચું પડે. હજી એક વખત કેમ આવ્યું? 3 હારે ભાંગાકાર કરતા હતા એટલે છેદમાં 3. 1 શેષ વધી એટલે અંશમાં કેટલા મૂક્યા? 1. અને જે જવાબ આવ્યો 1437 અહીંયા સાઈડમાં મૂક્યો. બરાબર. પણ આ રીતે મૂકો તોય હાલે, આ રીતે મૂકો તોય હાલે. અહીંયા લખવાનું સેન્ટીમીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. 0.63 એટલે હું આવશે 63/100. શું લેવા? 0 પોઈન્ટ છે, પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં આપણે મૂક્યા 100. આપ અને ત્રિજ્યા આપીએ એટલે અહીંયા આર બરાબર લખી નાખું. ડન છે. સૂત્ર કોનું લખવાનું છે? તો કે ભાઈ ગોલકનું ઘનફળ. શું સૂત્ર છે ભાઈ ગોલકના ઘનફળનું? 4/3 પાઈ આર ઘન. 4/3 એમનેમ. પાઈ એટલે 22/7, અને 63 એટલે આર એટલે 63/100. કેટલી વાર? 2 વાર નહીં ભાઈ, ઘન છે એટલે 3 વાર. કેટલી વાર મૂકવાનું? ઓકે. 7 9 63 થાય કે ન થાય? 3 તેરી 9. હાલો, ડન થઈ ગયું. હવે 22 તેરી 66 કેટલા થાય? 66.
ગુણ્યા 63 ગુણ્યા 63 કરી નાખીએ આપણે. હાલો, મને આવડતું નથી, જરાક શીખવાડજો. ક્યાં કરું? અહીંયા કરી નાખો. 63 ગુણ્યા 63, 0 એમ દમ. 6 તેરી 18, વધી પડી 1, 6 36 ને 1 37, 3 તેરી 9 અને 3 છક 18, 9 એમ દમ, 8 ને 8 16, 7 ને 8 ને 1 9, તગડો એમ દમ. એટલે જવાબ કેટલો આવે? 39 69. એના છેદમાં 100 કેટલી વખત છે? 3 વાર. એટલે આ 1 વાર, 2 વાર અને 3 વાર. હજી એક 4 બાકી છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ ગુણ્યા 4. કેમ 22 તેરી 66 કર્યા, 63 ગુણ્યા 63 કર્યા, તો આ 4 કાકા તો વધ્યા હતા, એટલે એ 4 એમને મૂક્યા. હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરશું. તો પહેલાં આપણે 66 ગુણ્યા 4 કરી નાખીએ. કેટલા કરી નાખીએ? 66 ગુણ્યા 4. આને હું રફ કરી નાખું. હાલભાઈ જા. 66 ગુણ્યા 4, 6 ચોક વધી પડી 6 ચોક 24 ને 2 26. કેટલો જવાબ આવ્યો? 264. 264 ગુણ્યા કેટલા કરીએ? 3969 કરી નાખીએ. 3969 ગુણ્યા 264. ડન છે. મને આવડતું નથી, જરાક શીખવાડજો. 1 ને 2 0, 2 નવા 18, વધી પડી 1, 2 છક 12 ને 1 13, વધી પડી 1, 2 નવા 18 ને 1 19, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. કોઈને કંઈ ડાઉટ છે? ઓકે. એના પછી 1 0, 6 9 54, વધી પડી 5, 6 36, 36 ને 5, તો 36 ને 4 40 ને 1 41, વધી પડી 4, બરાબર. પછી 6 9 54, 54 ને 4 58, વધી પડી 5, પડી કે ન પડી? પછી અહીંયા 58 હતું ને, તો અહીંયા આઠડો આવે ને ભાઈ. 6 તેરી 18, 18 ને 5 કેટલા થાય? 18 ને 5 23. બોલો બોલો, મને આવડતું નથી, કીધું તો ખરા, હું તો આમનો ઊભો રહી ગયો આજે. હાલો, 4 9 36, વધી પડી 3, બરાબર ને. 6 ચોક 24 ને 3 27, વધી પડી 2, 4 9 36, 36 ને 2 38, વધી પડી 3, 4 તેરી 12 ને 3 6 એમ 7 ને 4 11, વધી પડી 8 ને 1 9, 8 ને 1 9, 9 ને 9 18, વધી પડી 1, 3 ને 1 4, 4 ને 8 12, 12 ને 5 17, વધી પડી 1, 9 ને 1 10 ને 3 13 ને 1 14, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2 10. કેટલો જવાબ આવ્યો ભાઈ? તો કે ભાઈ 10,47,816. કેટલો આવ્યો? 10,47,816. તો 10,47,816 એના છેદમાં 100 કેટલી વખત? 1 વાર, 2 વાર અને 3 વાર. તો 3 વાર 100 છે, તો ટોટલ મીંડા કેટલા થયા? 6 મીંડા થયા ને. કેટલા મીંડા થયા? 2 2 4 ને 2 6. તો 6 મીંડાની આગળ પોઈન્ટ મૂકવાનો આપણે. તો 1 2 3 4 5 6, એટલે જવાબ કેટલો આવે? 1.04 7 8 એકડો અને છગડો. ડન છે. દાખલામાં અહીંયા શું આપ્યું? સેમી, એટલે આપણે મૂકવાનું સેન્ટીમીટર ઘન. શું મૂકવાનું? સેન્ટીમીટર ઘન. હવે પોઈન્ટ પછી એટલો મોટો જવાબ નથી મૂકવો, તો ત્રીજો આંકડો જોવાનો. ત્રીજો આંકડો શું છે ભાઈ? 5 અને 5 કરતાં મોટો છે. તો 1.04 એક આંકડો વધારી દો, તો તમે આમ જવાબ લખો 1.05, તો પણ ચાલે. બાકી આમ નામ લખી નાખો તોય વાંધો નથી. બીજું, દાખલામાં અહીંયા સેમી નથી, દાખલામાં અહીંયા શું છે? મીટર. એટલે જવાબમાં આપણે શું લખવાનું? મીટર ઘન. સેમી હોય તો સેમી લખવાનું, મીટર હોય તો મીટર. દાખલો થઈ ગયો. ધ્યાન રાખો. પ્રશ્ન નંબર 2 બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. જેમ ઓલું કર્યું એમ આ કરવાનું છે. આપેલા વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો. ઓકે, કાંઈ ચિંતા નથી કરવાનું. પાણીનું કદ કીધું એટલે બી નહીં જોવાનું, ઘનફળ જ ગોતવાનું હોય. પાણીનું કદ કે એટલે શું કે? ઘનફળ. અથવા તો એમ કે ભાઈ આ પાત્રમાં કેટલી હવા સમાયેલી છે, તો એ ઘનફળ. શું ગોતવાનું? ઓકે. પણ અહીંયા વ્યાસ આપ્યું છે. શું આપ્યું છે? તેને ત્રિજ્યામાં ફેરવવું પડે. તો ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2. તો પેલો દાખલો આપણે પહેલાં કરીએ. તો એટલે 28/2, એટલે જવાબ કેટલો આવે છે? 14. કેટલો જવાબ આવે છે? 14. કોઈને કઈ ડાઉટ છે? તો આ જે છે એ ત્રિજ્યા મળી ગઈ આપણને. શું મળી ગઈ? ત્રિજ્યા. હવે આપણે જે છે ગોલાના ઘનફળ ગોતવાનું છે. તો હું અહીંયા લખી નાખું કે ભાઈ ગોલા, પેલો પ્રશ્ન કર્યો એમ જ છે. શું સૂત્ર છે ગોલકના ઘનફળનો? 4/3 પાઈ r ઘન. 4/3 એમનેમ.
પાઈ 22/7 થાય ગુણ્યા 14 કેટલી વાર? એક વાર, બે વાર અને 3. 7 દુ 14. હવે કઈ છેદ ઉડે નહીં. 3ના ઘડિયામાં 14 ન આવે અને કઈ 22 ન આવે. તો હવે અહીંયા આપણે કરી નાખીએ. શું કરશું ભાઈ? તો કે જુઓ 4 દુ 8 એટલે હું 8 મૂકી દઉં ગુણ્યા 22 એમદમ 14 ગુણ્યા 14 એટલે 14નો વર્ગ કેટલો થાય? 196. યાદ હોવું જોઈએ કેટલો થાય? 100 એના છેદમાં 3. હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરવાનો. તો પહેલા હું 22 ગુણ્યા 8 કરું. શું કરું છું? 22 ગુણ્યા 8. 8 દુ વધી પડી 8 દુ 16 ને 1 17. કેટલો આવ્યો? 176. 176 ગુણ્યા કેટલા કરીશ હવે? 196. બરાબર ને? તો અહીંયા હું કરી નાખી 196 0 0 એમ 1 6 6 1 7 1 1 1. હવે નવડાનો વારો એટલે 1 0 મૂકીએ. 9 6 54 વધી પડી 5. 7 9 63. 63 ને 5 કેટલા થાય? 68 વધી પડી 6. 9 1 9 ને 6 15. 6 36 વધી પડી 3. 6 7 42 ને 3 45 વધી પડી 4. ફટાફટ થવું જોઈએ. તમારા લોકોની ગણતરી બહુ ધીરી છે. આમ ન હાલે. આમ ફટાફટ જવાબ આવવો જોઈએ. 6 1 6 4 10 એમનેમ 0 0 6 એટલે 6. 5 ને 4 9. 8 ને 6 14 વધી પડી 1. આમ ફટાફટ થવું જોઈએ. 7 ને 1 8 ને 5 8 ને 5 13. બરાબર છે 13. 7 ને 1 8 8 ને 5 13 ને 1 14 વધી પડી 1 1 ને 1 2 ને 1 3. તો કેટલો જવાબ આવ્યો ભાઈ? 34,496 એના છેદમાં 3. હવે ભાગાકાર કરવાનો એટલે હું અહીંયા ભાગાકાર કરું છું. ભાગાકાર ઉપરથી કરું. 34,496 ભાગ્યા 3. 3 એકા 3 ઉપરથી ઉતાર્યા 4. 3 એકા 3 4 માંથી 3 જાય એટલે 1 ઉપરથી ઉતાર્યો 4 એટલે 14. 3 ચોકું 12. કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યો 9. 3 સત્તા 3 અઠ્ઠા 24 ને 3 નવા 27. બરાબર ને? અહીંયા 27 અને ભાગ કાઢી કેટલા વધ્યા? 2 ઉપરથી ઉતાર્યા 6. 3 અઠ્ઠા 24. કેટલા વધ્યા? 2. બસ આપણે જે આમ અપૂર્ણાંકમાં પાછળ જવાબ આપ્યો છે એટલે આને અપૂર્ણાંકમાં ફેરવીશ. કેટલો જવાબ આવ્યો ભાઈ? તો કે ઉપર આવ્યો 11,498. પછી શેષમાં કેટલા વધ્યા? 2 એટલે 2 મૂકવાના. એના છેદમાં કોની હારે ભાગાકાર કર્યો? 3 હારે એટલે છેદમાં 3 મૂકવાના. સેમી છે એટલે સેન્ટીમીટર ઘન. ઘનફળ ગોતતા હોય ત્યારે ઘન મૂકવાનું. પૃષ્ઠફળ કે ક્ષેત્રફળ ગોતતા હોય તો વર્ગ મૂકવાનું, સ્ક્વેર મૂકવાનું. પેલો દાખલો થઈ ગયો. આવી જ રીતે હવે કરવાનું છે આપણે દાખલા નંબર 2. એકવાર જોઈ લો ભાઈ. આ 0.21 સેમી છે ને, મીટર નથી ને, પછી ઢેલનો ટીપાઈ જાય. મીટર છે ને, મને ખબર હતી. હાલો 0.21 મીટર. બરાબર ને? હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો આપણને વ્યાસ આપ્યો છે. બરાબર ને? તો અહીંયા ત્રિજ્યાનું સૂત્ર છે. ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલા છે? 0.21. તો હું મૂકું 0.21 એના છેદમાં 2 એમનામ. કોઈને કઈ ડાઉટ છે? પાકું ખાવ મારા હમ ખાઈ લીધા. હવે મારે પોઈન્ટ કાઢવો છે. તો પોઈન્ટ કેમ નીકળશે? ચાલો પછી કાઢીએ. ગોલકનું ઘનફળ. ગોલકનું ઘનફળ. બોલો સૂત્ર શું છે ગોલકના ઘનફળનું? 4/3 પાઈ r ઘન. 4/3 એમનામ પાઈ 22/7 એમનામ ગુણ્યા r નો ઘન. r નો ઘન એટલે કોનો? 0.21 એના છેદમાં 2. 0.21 એના છેદમાં 2 અને 0.21 એના છેદમાં 2. ડન છે. હવે પેલા 2 2 ઉડે છે, ઉડાડ નાખું. 2 દુ 2 2 અને 22 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 11. શું વધ્યું? 11 વધ્યું અંશમાં. હા કે ના? ગુણ્યા 0.21 છે એટલે આપણે 21/100 મૂકી શકીએ કે ન મૂકી શકીએ? હાલો ગુણ્યા અહીંયા શું મૂકીએ કે 21/100. અહીંયા શું મૂકીએ કે 21/100 અને આ બેનો ગુણાકાર કરો. 7 તેરી એટલે છેદમાં 21. હજી એક વખત બેટા 11 હતું 11 એમના. 3 સત્તા 21 એમનો. 0.21 0.21 0.21 એટલે 21/100 21/100 ને 21/100. 21 21 બોલો 21 21 ઉડી ગયા. તો 11 એમનો ગુણ્યા 21 ગુણ્યા 21 21 નો વર્ગ 441. કેટલો થાય? 21 નો વર્ગ કેટલો થાય? 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 એના છેદમાં
અહીંયા કેટલા મીંડા છે? 2 4 અને 6, તો ડાયરેક્ટ 6 મીંડા મૂકી દો. 1 2 3 4 5 અને 6. હવે શું કરવાનું? 441 ગુણ્યા કેટલા કરવાના? 11 કરી લઈએ. 441 ગુણ્યા 11. પેલા મીંડું 1 એકુ 1, 1 ચોક 4, 1 ચોક 4, 1 એકુ 1 ચોક 4, 1 ચોક 4, 1 એમનેમ, 4 ને 1 5, 4 ને 4 8 ને 4 એમનેમ. તો કેટલો જવાબ આવ્યો ભાઈ? 48 51 ના છેદમાં 1 2 3 4 5 અને 6 મીંડા. 6 મીંડા છે એટલે 6 આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનું હોય. કેટલા આંકડાના આગળ? તો જરાક ધ્યાન રાખો. હું લખું છું અહીંયા 48 51, તો છેલ્લેથી આંકડા ગણો કેટલા થાય? 1 2 3 4, 4 જ આંકડા થયા. કેટલા આંકડા આગળ પોઈન્ટ મૂકવા પડે? 6 મીંડા છે એટલે 6 આંકડાની આગળ પોઈન્ટ. આંકડા તો 4 જ છે. શું કરશું? અહીંયા 2 0 મૂકીએ. પેલો આંકડો, બીજો આંકડો, ત્રીજો આંકડો અને ચોથો આંકડો. 6 આંકડાની આગળ પોઈન્ટ મૂકવાનો હતો. આપણી આગળ હતા 4 જ આંકડા એટલે 2 મીંડા આગળ મૂક્યા. હવે કેટલા આંકડા થઈ ગયા? 6 આંકડા થઈ ગયા. તો હવે પોઈન્ટ મૂકી દો અને હવે 0 મૂકો એટલે 0.0048 51. અને અહીંયા મીટર કીધું એટલે મીટરનો ઘન. અહીંયા પોઈન્ટ નથી, અહીંયા તો લીટો થઈ ગયો છે. 0.0048 51 મીટર ઘન. ડન છે? ઓકે, કોઈને કઈ ડાઉટ? દાખલો થઈ ગયો પૂરો. હાલો, દાખલા નંબર 3. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. ધાતુના ગોળાનો વ્યાસ, તો અહીંયા ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 4.2 ના છેદમાં 2 એટલે 2.1 થઈ ગયું. હા કે ના? કેમ સાહેબ 2.1 થયું? ન સમજાણું તો બેટા જુઓ, 2 દુ પોઈન્ટ એમ ને 2 એકા 2. સમજાઈ ગયું? વ્યાસ આપ્યું એને કેમાં ફેરવ્યું? ત્રિજ્યામાં ફેરવ્યું. ત્રિજ્યાનું સૂત્ર શું છે? શું છે? એટલે વ્યાસ 4.2 ના છેદમાં 2 એટલે 2.1. બરાબર. જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેમી ઘન હોય એટલે એ વજનદાર છે કે નહીં? આપણને એવું કહેવામાં આવ્યું કે 1 સેમી ઘનનું વજન કેટલું છે? એનું 8.9 સેમી છે. માનો કે એક દડો છે, દડો ઓલો લોખંડનો આવે ને ગોળા ફેંકનો, હે ને? તો એવો દડો છે. એ દડાનો વ્યાસ જે હતો એ 4.2 છે. સમજવા માટે તેની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 2.1 થઈ ગઈ. હવે આપણને એમ કીધું કે એનું 1 સેમી ઘનનું વજન કેટલું છે? કેટલા ગ્રામ છે? 8.9 ગ્રામ છે. તો આપણે એ દડાનું ટોટલ વજન ગોતવાનું છે. શું ગોતવાનું છે? વજન. તો પેલા ઘનફળ ગોતવાનું. ઘનફળ ગોતીને જે જવાબ આવે એનો ગુણાકાર 8.9 વારે કરી નાખો એટલે વજન મળી ગયું. વાર્તા થઈ ગઈ પૂરી. તો પેલા આપણે ઘનફળ ગોતી લઈએ. તો અહીંયા ધ્યાન રાખો, ગોળાનું ઘનફળ શું સૂત્ર છે ભાઈ? 4/3 પાઈ r ઘન. 4/3 એમનો, પાઈ 22/7. r શું છે? r એટલે શું કહેવાય? વ્યાસ કહેવાય કે ત્રિજ્યા કહેવાય? હા, આપણે ગોતી ત્રિજ્યા. અહીંયા કઈ ત્રિજ્યા દેખાય? r કેટલી ગોતી? કેટલો જવાબ આવ્યો? હા, આવડી ગયું કે નહીં? તો અહીંયા હું 2.1 ની બદલે 21 મૂકું તો એના છેદમાં શું મૂકવું પડે? હું લેવા 10 મૂકવાના. પોઈન્ટની આગળ, પોઈન્ટની પાછળ એક આંકડો છે એટલે બરાબર ને? 21/10. કેટલી વાર મૂકવું ટોટલ? હા હા બાપુ, આવડી ગયું ભાઈ. હજી આવડશે આગળ, મોજ કર તું. જો ભાઈ 4/3 એમને પાઈની જગ્યાએ 22/7. r નો ઘન, r એટલે કે 2.1 એટલે 21/10. ઘન હતા એટલે 3 વાર મૂક્યા. ભાઈ બંધ, 3 ના ઘડિયામાં 21 આવે? ક્યારે આવે? નો આવે. 3 હે 7 તેરી 21. તો 3 અને 21 ને કટ કરું તો અહીંયા શું મૂકવાનું? 3 ના ઘડિયામાં 21 ક્યારે આવશે? 7. પછી આ 7 7 આવડી ગયું કે નહીં? આવડે જ ને ગાંડા. હાલો, 22 ચોક 88 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે કેટલા આવે? 441. એના છેદમાં 1 2 3 1000. કેમ? કારણ કે 10 3 વખત છે ને, 3 મીંડા છે એટલે 1000 મૂક્યા. કોઈને કઈ ડાઉટ છે? હવે આપણે કરીએ ગુણ્યાકાર. શું કરીએ? હા, તો હવે આપણે કરવાનું 441 ગુણ્યા 88. 0 એમનેમ, 8 એકા 8 ચોક વધી પડી 8 ચોક 32 ને 3 35. પાછો આંટડો છે એટલે બધું ઈ જ આવશે. આંટડો બગડો પાંચડો તગડો. 8 ને 2 10 વધી પડી 1 5 ને 3 8 5 ને 3 8 ને 3 એમનો. એટલે જવાબ કેટલો આવે ભાઈ? 38,808 એના છેદમાં 1000. આ આપણે હમણાં કઈ પોઈન્ટ મૂકતા
નથી. કેમ? આપણે ઘનફળ નથી ગોતવાનું, આપણે તેનું દળ ગોતવાનું છે, વજન ગોતવાનું છે. એટલે અહીંયા હું મૂકી દઉં સેમી ઘન. પહેલા હું મૂકી દઉં છું સેમી ઘન. હવે હું દળ ગોતવા જાઉં. હું ગોતવા જાઉં છું તો અહીંયા લખું છું ભાઈ, તો હું લખું છું ગોળાનું દળ બરાબર, આપણને કીધું 38,808 ના છેદમાં 1000. આપણને કીધું એક સેમી ઘન બરાબર કેટલા ગ્રામ કીધું? 8.9. એટલે અહીંયા ગુણ્યા 8.9 છે એટલે 89 છેદમાં 10 મૂકી શકાય કે ન મૂકી શકાય? એટલે પોઈન્ટ કાઢીને હું મૂકું છું 89 ના છેદમાં 10. હવે આ બેનો ગુણાકાર કરવાનો આવડતો નથી. 38,000 છે ને, 38,808 એને ગુણ્યા કેટલા કરવાના? બોલો. હાલો ડન છે. હવે મૂકું 0. 88 64. 64માં ચોગડો વધી પડી 6. 8 ગુણ્યા 0 એટલે 0 જ થાય, એટલે વધી એમને મૂકી દેવાના. 88 વધી પડી 88, 64 ને 6 70, વધી પડી 7. 8 તેરી 24 ને 7 31. ઓકે, આવડ્યો ભાઈ. હાલો 9 ના હારે 9 8 72 વધી પડી 7. 9 ગુણ્યા 0 એટલે 0 એમનેમ, 7 એમનેમ. 9 8 72 વધી પડી 7. 9 8 72, 72 ને 7 તો કે 79 વધી પડી પાછી 7. 9 તેરી 27, 27 ને 3 30 ને 34. એટલે અહીંયા મૂકી દઉં બગડો એમનેમ. 7 ને 4 11 વધી પડી 1. 6 ને 2 8 ને 1 9. 9 ને 4 13 વધી પડી 1. 4 ને 1 5. 3 ને 1 4 ને 3 એમનેમ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? તો કે ભાઈ 34,53,912. અહીંયા કેટલા મીંડા થયા ટોટલ? 1 2 3 અને 4. તો 4 મીંડાના આગળ પોઈન્ટ મૂકી દો. 1 2 3 અને 4 એટલે કેટલા ગ્રામ થયું? 345.39 ગ્રામ થયું. એટલે આપણે આમ લખી શકીએ 345.39 ગ્રામ. અહીંયા ત્રીજો આંકડો એકડો જ છે. 5 કે 5 કરતાં મોટો તો 39 ની બદલે કેટલા કરી નાખત? 40 કરી નાખત. પણ અહીંયા નથી એટલે આપણે 345.39 ગ્રામ રાખીએ છીએ. દાખલો થઈ ગયો પૂરો. જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગ જેટલો હોય. ચંદ્રનો વ્યાસ કેટલો કીધો? પૃથ્વી કરતાં ચોથા ભાગનો. કોના કરતાં ચોથા ભાગનો? તો ચંદ્રને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? પૃથ્વી સાથે. તો જેના બરાબર સરખાવવામાં આવ્યું હોય ત્યાં ધારવાનું. શું ધારવાનું? એક પણ ધારી શકો. ધારો કે પૃથ્વીનો વ્યાસ બરાબર 1 પણ ધારી શકાય, કંઈ વાંધો નથી. તમે 2 પણ ધારી શકો. પણ દાખલો ઇઝી કેમ પડે? દાખલો ઇઝી પડે કે અહીંયા ચોથો ભાગ કીધું એટલે પૃથ્વીનો વ્યાસ તમે 4 ધારો. કેટલો ધારો? એટલે ધારો આપણે, ધારો કે પૃથ્વીનો વ્યાસ 4 છે. કેટલો છે? બોલો જરાક. પૃથ્વીનો વ્યાસ કેટલો? કેટલો ધાર્યો? શું લેવા 4 ધાર્યો? ચોથા ભાગ લખ્યો. એટલે જો જેથી કરીને 4 ભાગ્યા 4 કરશો એટલે 1 ઉડી જાય. હમણાં હું તમને શીખવાડીશ એટલે ખ્યાલ આવશે. 1 ધારો તોય વાંધો નથી, 2 ધારો તોય વાંધો નથી. કોઈને કાંઈ ડાઉટ છે આમાં? શું કીધું? ધારો કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસ કરતાં કેટલા ભાગનો હોય? ચોથા ભાગ જેટલો હોય. એટલે આપણે ધાર્યું, ધારો કે પૃથ્વીનો વ્યાસ બરાબર 4. તો હવે આપણને કીધું ચંદ્રનો વ્યાસ પૃથ્વી કરતાં કેટલા ભાગનો છે? તો પૃથ્વીનો કેટલો છે? 4. અને ચોથો ભાગ કીધું એટલે છેદમાં 4. 4 એકા તો જવાબ કેટલો આવ્યો? 1. મતલબ એવો થાય કે પૃથ્વીનો વ્યાસ 4 થઈ ગયો અને ચંદ્રનો વ્યાસ કેટલો થઈ ગયો? 1. કોઈને કંઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ. તો પૃથ્વી અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર ગોતો. તો આપણે અહીંયા ગુણોત્તર ગોતશું. ઘનફળનો ગુણોત્તર બરાબર અંશમાં લખવાનું ચંદ્રનું ઘનફળ, છેદમાં લખવાનું પૃથ્વીનું ઘનફળ. ચંદ્ર લ્યો કે પૃથ્વી લ્યો, ગોલક જ આકાર થયું. ગોલકના ઘનફળનું સૂત્ર શું હતું ભાઈ? 4/3 પાઈ r ઘન. હા કે ના? પણ આ જે ચંદ્ર છે એને આપણે r2 કીધું. ચંદ્રની ત્રિજ્યાને કેટલું કીધું? એટલે અહીંયા હું લખું છું r2 એટલે ખબર પડે 2 r અલગ અલગ છે. પછી પૃથ્વીનો ઘનફળ, પૃથ્વી ગોળ જ છે. ગોલકનું ઘનફળ 4/3 પાઈ r ઘન. પણ પૃથ્વીની ત્રિજ્યા જે ગોતશું એને r કેવો કહેશું? 1. એટલે r1. ડન છે. તો 4/3, 4/3 ને પાઈ પાઈ શું થઈ ગયું? ઉડી ગયું. હવે આપણે r2 r1 મૂકવાનું તો એ તો ગોતવું પડશે. પૃથ્વીની ત્રિજ્યાને કીધું r1. ત્રિજ્યાનું સૂત્ર, પૃથ્વીનો વ્યાસ કેટલો? 4/2 લખીએ કાંઈ? હા કે ના? તો 4/2 તો 2 દુ, હા કે ના?
ઓકે, હવે ચંદ્રની ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં ચંદ્રનો વ્યાસ કેટલો છે 1, તો 1/2. હા કે ના? હા પાડો. હાલ આગળ વયા જઈએ. હવે R2 નો ઘન, R2 એટલે શું? ઘન એટલે કેટલી વાર મૂકવાનો? 3. તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ, 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. કોઈને કઈ ડાઉટ છે બેટા? આગળ વયા જઈએ. R1 નો ઘન, R1 કેટલા છે? તો 2 નો ઘન એટલે 2 કેટલી વાર મૂકો? 1 વાર, 2 વાર ને 3. જાગોશ, મને બહુ આવડે નહીં, શીખવાડજો મને. 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એમ. કોઈને કઈ ડાઉટ? 2 દુ 4 દુ 8. એના છેદમાં જાગતા રહેજો. 2 દુ 4 દુ. કોઈને કઈ ડાઉટ? છેદ અને છેદનો ગુણાકાર થાય. નિયમ શું છે? શું નિયમ છે? છેદ અને તો અંશમાં 1 એમ. 88 એટલે 1/. તો ચંદ્ર અને પૃથ્વીના વ્યાસનું ઘનફળ 1/64. દાખલો થઈ ગયો પૂરો. હાલો, કોઈને કઈ ડાઉટ છે? નહીં. જોઈ લો જવાબ પાછળ આવે છે કે નહીં. 1/64 આવ્યો કે 16 આવ્યો? શું આવ્યું? 64/1. હાલો જરાક ધ્યાન રાખો. તો તમે 1/64 લખો કે 64/1 લખો, કંઈ ફેર પડે નહીં. તમે પૃથ્વી ઉપર લખો અને ચંદ્ર નીચે લખો તો તમને 64/1 આવે. ચંદ્ર ઉપર લખ્યું ને પૃથ્વી નીચે લખ્યું તો 1/64 આવે. ગમે ઉપર ગમે નીચે લખીએ કે એમાં ચિંતા કરવાની નહીં. ચલો, કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકું ખાવ મારા હમ? શું કીધું દાખલામાં? 10.5 સેમી વ્યાસવાળા પાત્રમાં કેટલા લીટર દૂધ? અર્ધગોલક એક પાત્ર છે, કટેરો અથવા વાટકો અથવા તો બાઉલ છે એને, એનો વ્યાસ કેટલો છે? 10.5 સેમી. તો ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. 10.5 છેદમાં તો પોઈન્ટ કાઢો એટલે 105/2 ગુણ્યા. કેમ બાપા આવું આવ્યું? તો કે એટલા માટે આવ્યું સાહેબ, કારણ કે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 10 મૂકવા પડે. કોઈને કઈ ડાઉટ? હવે આપણે આનું પહેલા ઘનફળ ગોતવું પડે. અર્ધગોલાકાર પાત્રનું ઘનફળ બરાબર અર્ધગોલાકાર છે એટલે સૂત્ર શું આવે? 2/3 પાઈ. ગોલક હોય તો 4/. અર્ધગોલક હોય તો નાના બાવ ને ખબર પડે. હાલો, તો 2/3 એમ. ડુમ પાઈની કિંમત તો કે 22/7. આર નો ઘન એટલે આનો ઘન કરવાનો. કોનો? આનો. કેટલો મૂકવાનો? 105/20 મૂકી દઉં ડાયરેક્ટ. 105/20. 105/20. સાહેબ 20 ક્યાંથી આવ્યું સાહેબ? તો જુઓ ભાઈ, 10 દુ એટલે 20 મૂકી દીધું. ડન. હાલો, 15 થાય કે ન થાય? નાના બાવને ખબર પડે. હા કે ના? 15 + 100. 3 પંચા થાય કે ન થાય? તો હવે અહીંયા 5 ચોક 20. તો અહીંયા ધ્યાન રાખજો, 2 દુ 11 દુ. આ બાપુ ઘણું બધું ઉડી ગયું એક કરે. હજી એક વખત. 15 + 105. 3 પંચા 15. 5 ચોક 20. 2 દુ 4 અને આના ભાગ્યા 22 કર્યા. 2/22 એટલે કેટલા આવ્યા? 11. હવે બધા છે પછી અહીંયા ઉડાડ નાખીએ. 5 ઘડિયામાં 20. 5 ચોક 20. 5 આરે ભંગાકાર કરો તો 21 પંચા 105. 5 ચોક 20. 21 પંચા 105. નાના બાવને ખબર પડે. હા કે ના? આગળ વ્યા જઈએ તો હવે 3 ગુણ્યા 11 એટલે 11 તેરી 33. 21 ગુણ્યા 21, 21 નો વર્ગ 441 થાય. કેટલો થાય બેટા? એલા એ 2/3 વાળા છે, શું કરે એલા તું? હાલો, થેન્ક યુ રિઝવાનભાઈ. ચલો, આ કેટલા છે ભાઈ? 11 વધ્યા બરાબર ને? આ 3 ભૂલમાં નહીં લઈ લેવાના. કેમ? એ શું છે? સૂત્રના 3 છે. 2/3 ઓલો 11 તેરી 33. પછી જવાબ ન આવે તો 11 એમ. 21 ગુણ્યા 21, 21 નો વર્ગ થાય 441. કેટલો થાય બેટા? 1 થી 25 ના વર્ગ અને વર્ગમૂળ યાદ જ હોવા જોઈએ. 21 ગુણ્યા 21 કરવા ન બેઠાય, ખબર જ હોવી જોઈએ કે 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ ને કેટલો થાય? 441. એના છેદમાં ચોકે ચોકે 16. કોઈને કઈ ડાઉટ? તો હવે 441 ગુણ્યા 11 કેટલો જવાબ આવ્યો?
નહીં ઉભા રહો. આ એમનેમ 4 ને 1 5, 4 ને 4 8 ને 4 એમનેમ. એટલે જવાબ કેટલો આવ્યો? 4851 ના છેદમાં. હવે 4851 ભાગ્યા 16 કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 303.18. કેટલો જવાબ આવ્યો? 303.18. પણ આ તો સેમી છે એટલે જવાબ કેમ આવ્યો? સેમી ગનમાં આવ્યો. કેમાં આવ્યો? આપણને શું કીધું? કેટલા લીટરમાં ફેરવવું પડશે તો યાદ રાખો. સેમી હોય તો ભાગ્યા 1000, મીટર હોય તો ગુણ્યા 1000. હું યાદ રાખવાનું છે? સેમી ઘન હોય અને લીટરમાં ફેરવવું છે તો ભાગ્યા 1000. મીટર હોય અને એને લીટરમાં ફેરવવું છે તો ગુણ્યા 1000. 1000 જ આવે, 100 નો આવે. મીટર હશે તો ગુણાકારમાં આવશે, સેમી હશે તો ભાગાકારમાં આવશે. એટલો જ ફરક, બીજું કાંઈ નહીં. તો અહીંયા સેમી છે તો આને લીટરમાં ફેરવવું છે એટલે 303.18 છે એના છેદમાં 1000 કરું એટલે થઈ ગયું લીટર. 1000માં કેટલા મીંડા? તો આ જે પોઈન્ટ છે ને કેટલા આંકડા આગળ લેવા પડે? 3 આગળ. તો આ 1 આંકડો, 2 આંકડો ને 3 આંકડા. એટલે અહીંયા પોઈન્ટ લખીએ 3 0 3 ને 18. આગળ કાંઈ નથી એટલે આપણે શું મૂકી દઈએ? 0 અને પાછળ લખી નાખો લીટર. વાંધો નથી. હવે 0.3 લખો તોય હાલે, કારણ કે પાછળ 0 ને બીજા બધા આંકડા છે. અને આખું લખો તોય વાંધો નથી. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. દાખલામાં એક અર્ધગોળાકાર કેટલું લોખંડ છે? ઉભા રહો. ટાંકી છે, ટાંકી. બુક આપો, બુક આપ. આ ટાંકી બનાવી હશે, અર્ધ ગોળાકાર છે પણ સમજાવવા માટે સમજાવું છું. આ એક લોખંડની પતરું હતું, પતરામાંથી અર્ધ ગોળાકાર ટાંકી બનાવી. આ સમજો કે આ ગોળાકારનું જે હતું અર્ધ ગોળાકાર, એનો ઉપરનો ભાગ ગોળ ભાગ છે, છાલિયાનો ઉપરનો ભાગ છે. અને આ જે છે એ કેટલી છે? તો કે ભાઈ 1 સેમી જાડાઈ. આ જે જાડાઈ છે એ કેટલી છે? 1 સેમી. હવે આપણને એમ કીધું જો તેની અંદરની ત્રિજ્યા 1 મીટર હોય, અંદરની ત્રિજ્યા એટલે કે મધ્ય બિંદુથી અંદરના પૂઠા સુધીનું માપ કેટલું હોય? 1 સેમી. બરાબર. 1 મીટર હોય તો આ ટાંકીના બનતા વપરાતા લોખંડનું ઘનફળ, આખી વાટકાનું ઘનફળ નથી ગોતવાનું. જે લોખંડ વપરાણું છે એ લોખંડનું જ ઘનફળ ગોતવાનું છે. એટલે કે આ જે પતરાની શીટ હતી ને એ શીટનું ઘનફળ ગોતવાનું છે. કોનું ઘનફળ ગોતવાનું છે? તો હવે અહીંયા તમારે શું કરવાનું? તો પેલા બહારની ત્રિજ્યા ગોતવાની. કઈ ત્રિજ્યા ગોતવાની? કેમ ગોતવાની? તો કે અંદરની ત્રિજ્યા 1 મીટર હતી અને આ જાડાઈ કેટલી હતી? 1 સેમી. તો બહારની ત્રિજ્યા કેટલી થાય? તો કે અંદરની ત્રિજ્યા વત્તા જાડાઈ. એટલે મેં લખ્યું બહારની ત્રિજ્યા બરાબર. આ જે છે અહીંયા હું લખી નાખું સૂત્ર એટલે ટપ્પો પડે કે ક્યાંથી આવ્યું એમ. તો જુઓ, જરાક ધ્યાન રાખો. તો બહારની ત્રિજ્યા બરાબર અંદરની ત્રિજ્યા વત્તા જાડાઈ બરાબર. અંદરની ત્રિજ્યા દાખલામાં આપણને આપી છે. અંદરની ત્રિજ્યા કેટલી છે બેટા? 1 મીટર છે. કેટલી મીટર છે? 1 મીટર. વત્તા જાડાઈ કેટલી છે? 1 સેમી. એટલે 1 નહીં મૂકવાનું, ને કે 1 વત્તા 1 થી જાય ખોટું પડે. આ મીટરમાં છે તો આ સેમીને મીટરમાં ફેરવવું પડે. કેમાં ફેરવવું પડે? તો તમને બધાને ખબર છે બેટા કે 100 સેમી બરાબર 1 મીટર થાય. આવી ખબર છે કે નહીં? શું છે? 100 સેમી બરાબર 1 મીટર છે. અહીંયા 1 જ સેમી આપ્યું છે તો સેમીને મીટરમાં ફેરવવું હોય તો 1/100 મૂકવા પડે. કેટલા મૂકવા પડે? 1/100 માં 2 મીંડા છે અને મારે પોઈન્ટમાં લખવું હોય તો થાય 0.01. શું થાય? એટલા માટે જે જાડાઈ 1 સેમી છે, જાડાઈ 1 સેમી એટલે કેટલા થાય બેટા? 0.01. કેમાં ફેરવ્યું? મીટરમાં ફેરવ્યું. એટલે 1 વત્તા 0.01 એટલે જવાબ આવ્યો 1.01. શું જવાબ આવ્યો? 1.01. અંદરની ત્રિજ્યા તો આપેલી છે. અંદરની ત્રિજ્યા કેટલી છે? 1 મીટર. એટલે અહીંયા 1 મીટર એમ. હાલો, કોઈને કઈ ડાઉટ છે? હવે આપણને એમ કીધું કે ભાઈ ટાંકી બનાવતા વપરાતા લોખંડનું ઘનફળ કોનું ગોતવાનું છે? બરાબર. તો અહીંયા અર્ધગોલકનું નહીં, અહીંયા હું એક લખી નાખું, એક કામ કરું. ટાંકી બનાવતા વપરાયેલ લોખંડનું ઘનફળ, એનું સૂત્ર છે 2/3 પાઈ. હવે આ જે છે ખાલી પતરું જોવે છે આપણને, ખાલી પતરું, અંદરના ભાગનું ઘનફળ નથી જોતું. એટલા માટે બેટા મોટી ત્રિજ્યાનો ઘન માઇનસ નાની ત્રિજ્યાનો ઘન કર્યો. કેમ?
આ અર્ધગોલક છે, મારે ખાલી આનું જ ગોતવું હોય પતરાનું ઘનફળ, તો જે બહારની ત્રિજ્યા હોય એમાંથી અંદરની ત્રિજ્યા માઇનસ કરવું એટલે આ મને મળી ગઈ જાડાઈ, એટલે આનું ઘનફળ ગોતી શકું. એટલે આ એક જ દાખલાની અંદર સૂત્ર વાપરતી વખતે ધ્યાન રાખવાનું છે 2/3 પાઈ r1 નો ઘન માઇનસ r2 નો ઘન. હવે દાખલો કરીએ 2/3 એમનમ, પાઈની કિંમત 22/7, કારણ કે અહીંયા કાંઈ ચોખવટ કરેલી નથી. ઓકે, પછી r1 એટલે તમને ખબર પડી ગઈ, અહીંયા બહારની ત્રિજ્યાને r1 કીધું. r1 નો જવાબ કેટલો મળ્યો? 1.1. બરાબર, પણ એ પોઈન્ટ કાઢીએ તો 101/100 થાય કે ન થાય? હા કે ના? અને એનોય આપણે શું કરવાનો છે? ઘન. માઇનસ r2 નો ઘન, r2 એટલે કેટલા મળ્યા? 1, એટલે 1 નો ઘન. કોઈને આમાં કંઈ ડાઉટ છે બાપલિયાઓ? હાલો, તો અહીંયા હું લખું 1 નો ઘન. હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શું કરવું પડે? 101 ને 3 વાર ગુણવા પડે. કેટલી વાર ગણવા પડે? તો જો 101 ગુણ્યા 101 કર્યા એટલે જવાબ મળ્યા 10,201. એને ગુણ્યા પાછા 101 કર્યા એટલે જવાબ કેટલો મળ્યો? તો 10,03,301. આ 10,30,301. 101 ને 3 વખત અહીંયા ગુણાકાર કરેલો છે, તો અહીંયા હું મૂકી દઉં. ધ્યાન રાખજો બાપા, મને આવડતું નથી. 2/3 એમનમ, 22/7 એમનમ, ગુણ્યા કાઉન્સની અંદર 101 ને 3 વાર ગુણ્યું એટલે કેટલો એવું? 10,30,301. ધ્યાન રાખજો ભાઈ, 10,30,301. હવે એવી રીતના 100 નો ઘન કરો તો 2 મીંડા છે એના બદલે 6 મીંડા કરી નાખવાના. કેટલા મીંડા કરી નાખવાના? કેમ? કારણ કે 100 3 વખત ગુણાકાર થાય. 100 ગુણ્યા 100 ગુણ્યા 100, તો 3 વાર 100 આવ્યું તો 2 મીંડા, 3 દૂન 6, એટલે અહીંયા કેટલા મૂકવાના? 1 2 3 4 5 અને 6. માઇનસ 1 નો ઘન તો કેટલો થવાનો? 1 જ થવાનો. આગળ વ્યા જઈએ 2/3 22/7 ગુણ્યા, હવે જુઓ અહીંયા 6 મીંડા, 6 આંકડાના આગળ પોઈન્ટ મૂકવા પડે. કેટલા આંકડા આગળ? 6 આંકડા. તો પેલો આંકડો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો જવાબ કેટલો આવે બાપા? બોલો. 1.030301 માઇનસ 1. કોઈને કઈ ડાઉટ છે આમાં? હવે કરીએ બાદ બાકી બાપા. આ એમનમ અહીંયા ગુણાકાર કરી નાખું. 22 44, 7 તેરી 21. હાલો, હવે 1.030301 માંથી 1 જાય એટલે 1 માંથી 1 જાય એટલે શું થઈ ગયું? 0 થઈ ગયું. તો 0.030301 ટપો પડ્યો કે નહીં? 1 માંથી 1 જાય એટલે 0. પોઈન્ટ પાછળનું બધું એમનેમ. સમજાણું કે ન સમજાણું? 1 માંથી 1 જાય એટલે 0. પોઈન્ટ પાછળનું બધું એમનેમ. હવે આપણે પોઈન્ટ કાઢીએ, પછી 44 ગુણ્યા કરવાના ને પછી 21 ભાંગાકાર કરવાના, એટલે દાખલો થઈ ગયો પૂરો. હે ને? હાલો, તમે કેમ કરવાનું? બસ આમ જ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા 44 ભાંગ્યા 21 મેં ઓલરેડી કરેલા છે, ધ્યાન રાખો. હાલો, 44 ભાંગ્યા 21 કરો એટલે જવાબ કેટલો આવે? 2.09. તો અહીંયા હું લખું ભાઈ 2.09. અહીંયા જ હું કરી નાખું. હાલો, એટલે આપણું એક સ્ટેપ વધે. ડુમ 22 44 આવડા સ્ટેપમાં કરી નાખું છું. 7 તેરી 21 અહીંયા લખી નાખું છું. અને આનો જે ગુણાકાર છે કે નહીં એ અહીંયા લખી નાખ્યો. 44 ભાંગ્યા 21 કર્યા એટલે કેટલો જવાબ આવેલો છે? 2.09. એ અહીંયા લખી નાખો એટલે આપણું સ્ટેપ વધે નહીં, જગ્યા વધે. બરાબર ને? હવે આપણે શું કરશું બેટા? તો કે આજે 0.3 0.3 0.1 એને ગુણ્યા 2.9 કરવાના. એટલે હવે ધ્યાન રાખો, 0.3 એટલે 0 કાઢી નાખો એટલે આપણી આગળ શું આવ્યું ભાઈ? 3.0.301 ગુણ્યા 209. આ બેન ગુણાકાર કરાય. આ 0 તો એની કાંઈ ગણતરી થાય નહીં, તો આપણે શું કર્યું? આ 3.0.301 એટલે 30,301 એને ગુણ્યા કેટલા કરવાના? 209. કેટલા કરવાના? જો અહીંયા કર્યા 30,301 ગુણ્યા 209 એટલે જવાબ જે આવે છે એ આવે છે એકમ દશક 100 હજાર 10,000 લાખ ને 10 લાખ 63,32,909. કેટલો જવાબ આવે છે બાપા? 63,32,909. હાલો ઉભાઈ રહો ભાઈ, તો એ હું જવાબ અહીંયા જ લખી નાખું. જવાબ યાદ રાખજો. હું હતું 63,32,909.
કોનો ગુણાકાર કર્યો 30 30 1 એટલે 30,301 ગુણ્યા કેટલા કર્યા 209 એટલે જવાબ કેટલો આવ્યો 63,32,909. હવે મીંડા કેટલા થાય જો કેવી રીતના પોઈન્ટ મૂકવાનું. અહીંયા કેટલા આંકડા આગળ પોઈન્ટ છે 1 2 3 4 5 6 6 આંકડા આવડા થઈ ગયા. અહીંયા કેટલા આંકડા આગળ પોઈન્ટ છે એ 2 6 ને 2 ટોટલ કેટલા થયા 8 આંકડા આગળ આપણે પોઈન્ટ મૂકવાનું છે. અહીંયા કેટલા આંકડા છે 1 2 3 4 5 6 7 હજી એક આંકડો ઘટે એટલે હું પેલા 0 લખું એટલે 8 થઈ ગયા કે નહીં એટલે 0 અહીંયા જ લખી નાખું 0.0 એટલે આ જવાબ આવે 0.0 પછી આવશે 63,32,909 પણ આપણે પોઈન્ટ પછી એટલા બધા આંકડા ન લખવાનું હોય પોઈન્ટ પછી ખાલી કેટલા લખવાના હોય 2 આંકડા તો આપણે જવાબ લખીએ કે 0.06 અને આપણને મીટર કીધું એટલે અહીંયા લખવાનું મીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. હજી એકવાર સમજાવું સાહેબ અહીંયાથી સમજાવો આ પોઈન્ટ કેમ આવ્યો એ સમજાણો નહીં તો જુઓ બેટા અહીંયા 6 આંકડા આગળ પોઈન્ટ હતો અહીંયા 2 આંકડા આગળ પોઈન્ટ હતો એટલે 6 ને 2 ટોટલ કેટલા થઈ ગયા 8 આંકડા થયા. અહીંયા ગણી આપણે 1 2 3 4 5 6 7 8 આંકડા આગળ પોઈન્ટ જોવે એટલે આગળ એક 0 મૂક્યો એટલે 8 આંકડા થઈ ગયા. હવે પોઈન્ટ મૂકીને 0 મૂક્યો એટલે જવાબ કેટલો આવ્યો 0.0 63,32,909 અને પોઈન્ટ પછી 2 જ આંકડા લખવાના હોય એટલે 0.06 મીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. આ જવાબ લખી નાખો ને અહીંયા મીટર ઘન લખી નાખો તોય વાંધો નથી અને આવડો આ લખો તોય વાંધો નથી. ડન છે. દાખલા નંબર 7 એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર છે તો તેનું ઘનફળ શોધો. તો આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ગોળાનું એના ઉપરથી ત્રિજ્યા ગોતવાની ત્રિજ્યા મળી ગઈ પછી ઘનફળ ગોતવાનું. સમજાઈ ગયું કે નહીં કારણ કે ઘનફળનું સૂત્ર શું છે 1/3 પાઈ r 1/3 નહીં ગોળો છે એટલે નહીં ગોળો છે બેટા 4/3 પાઈ r ઘન હે ને આ ઘનફળનું સૂત્ર છે. પણ એના માટે આપણને શું જોશે r જોશે. દાખલામાં r નથી આપ્યો દાખલામાં શું આપ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ઉપરથી r ગોતવાનું અને r ઉપરથી આપણે ઘનફળ ગોતવાનું. તો ધ્યાન રાખો હું અહીંયા લખું છું વક્ર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આપ્યું છે 154. હા કે ના આગળ વ્યા જઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 154. 4 એમનેમ પાઈની કિંમત 22/7 ગુણ્યા r સ્ક્વેર બરાબર 100 હવે આને આમ ફેરવી નાખીએ r સ્ક્વેર એમનેમ રાખીએ 154 એમનેમ 7 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં 4 અને 22 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો 4 ગુણ્યા 22. હજી એક વખત એમનેમ જુઓ અહીંયા ધ્યાન રાખો 154 એમનેમ મૂક્યા 7 ભાગાકારમાંથી ગુણાકારમાં આવ્યો 4 અને 22 ગુણાકાર હતો આ બાજુ હોય તો ભાગાકાર. હવે આપણને ખબર છે કે 154 ભાગ્યા 11 કરીશું તો 14 જવાબ આવશે. 11 એકા અહીંયા વધ્યા 4 ઉપરથી ઉતાર્યા 4 11 ચોક 54 કેટલો જવાબ આવ્યો 14. કોઈને કઈ ડાઉટ છે તો આને કટ કર્યા એટલે જવાબ આવ્યો 14. 11 ના ઘડિયામાં 22 ક્યારે આવશે 11 દુ 22 2 સત્તા 14. હાલો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સત્યો એના છેદમાં કેટલા 4. હવે r બરાબર વર્ગમૂળ કાઢવાનું 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2. ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે ઘનફળ ગોતવાનું છે તો ઘનફળનું સૂત્ર મેં અહીંયા લખેલું જ છે. શું છે ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન 4/3 એમનેમ પાઈ એટલે 22/7 r નો ઘન એટલે કોણ લખવાનું 7/2 કેટલી વાર 3 વાર કેટલી વાર લખવાનું. હાલો ધ્યાન રાખજો 2 દુ એટલે આવડા 4 ને ઉપરના 4 ઉડ્યા. સમજાણું કે ન સમજાણું ડાયરેક્ટ. પછી અહીંયા 2 ભાગ્યા 22 ભાગ્યા 2 કરો એટલે 11 7 11 એમનેમ ગુણ્યા સત્યો એને ભાગ્યા કેટલા કરવાના 3 49 ગુણ્યા 11 કરી નાખીએ આપણે પેલા 0 1 9 9 1 ચોખ્ખું 4 1 9 9 1 ચોખ્ખું 4 9 એમનેમ 9 ને 4 13 વધી પડી 1 4 ને 1 5 એટલે કેટલો જવાબ આવ્યો 539/. હવે હું ભાગાકાર કરું છું અહીંયા રફ કરી નાખું ને. હાલો ધ્યાન રાખો શું છે ભાઈ 539 ભાગ્યા 3 3 એકા 5 માંથી 3 જાય ઉપરથી ઉતાર્યા 3 3 સત્તા કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યા 9 બરાબર. એ ભાઈ હા इधर धक धक होने लगा भाई ले मूक ऊपर
બેટા એ નવડો છે, 4 નથી. કેટલા છે આ? નવડો. એટલે નવડો નીચે ઉતર્યો. હાલો એ તો ધગ ધગ હોને લગા. 3 નવા 27. મેં કીધું આ શું થયું? કેટલા વધ્યા? 2. બસ આ જ જવાબ. ધ્યાન રાખો કેમ મૂકવાનું. 3 એમનેમ, જે શેષ વધી અંશમાં મૂકવાની અને જે ભાગફળ આવ્યું હોય એ વચ્ચે મૂકવાનું. હાલો ડન છે. હજી એકવાર. 3 છે એ છેદમાં, શેષ વધી અંશમાં, જે ભાગફળ છે એ વચ્ચે, એટલે 179 2/3. હજી એકવાર. 3 આરે ભાગાકાર કર્યો હતો, અહીંયા છેદમાં 3 છે એટલે 3 મૂકી દેવાના. શેષ કેટલી વધી એ અંશમાં મૂકવાની. ભાગફળ જવાબ કેટલો આવ્યો? 179 એ વચ્ચે મૂકી દેવાનું. અહીંયા જે છે સેમી, આપણે ઘનફળ ગોતીએ છીએ એટલે લખવાનું સેમી ઘન. દાખલો થઈ ગયો પૂરો. એક મકાનનું ઘુમ્મટ અર્ધ ગોલાકારનું છે. મકાનનું ઘુમ્મટ આપણે મંદિરમાં ને ક્યાંક મસ્જિદમાં બધી જગ્યાએ જોઈએ ઘુમ્મટ હોય. કેવી હોય? અર્ધ ગોલાકાર હોય. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ કેટલો થાય છે? 498.96 રૂપિયા થયો. ખર્ચ ઉપરથી આપણે ક્ષેત્રફળ ગોતવાનું, ક્ષેત્રફળ ઉપરથી ત્રિજ્યા ગોતવાની. બરાબર. તો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 2 રૂપિયા હોય તો નંબર 1, ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. તો પહેલા ક્ષેત્રફળ ગોતીએ. ક્ષેત્રફળ ગોત્યા પછી આ દાખલો કર્યો હતો એમ ક્ષેત્રફળ મળી જાય પછી ત્રિજ્યા ગોતવાની. ત્રિજ્યા મળશે પછી શું મળશે? ઘનફળ મળશે. તો પહેલા ક્ષેત્રફળ ગોતીએ. ધ્યાન રાખો. હાલો કેમ ગોતશું? તો અહીંયા હું ગોતું છું. ધ્યાન રાખજો. ઘુમ્મટનું ક્ષેત્રફળ બરાબર કેટલો ખર્ચો થયો છે? તો કે 498.96. તો અહીંયા હું લખું 498.96 એના છેદમાં આપણને જે રૂપિયા કીધા હોય ને લખી નાખવાના. આપણને કીધું 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા કીધા? 2. એટલે એને ભાગ્યા કેટલા કરવાના? 2. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. તો હવે સૌથી પહેલા તમારે પોઈન્ટ કાઢવા પડશે. તો હું પોઈન્ટ કાઢી નાખું, નામ ભાગાકાર કરું. 498.96 ભાગ્યા 2. 2 દુ 4, ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, 9 માંથી 8 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 8, 2 નવા 18. કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા 0, ઉપરથી શું ઉતારવાનું? 9, 2 ચોક 8, કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતાર્યા 6, 2 અઠ્ઠા 100. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું? 249.48. આ બાપુ 249.48. સાહેબ ખબર કેમ પડે અહીંયા પોઈન્ટ આવશે એમ? કારણ કે અહીંયા 2 આંકડાની આગળ શું છે? પોઈન્ટ છે. તો આ આપણને મળી ગયું ઘુમ્મટનું ક્ષેત્રફળ. આપેલો જવાબ મળી ગયો. ઓકે, આ ઘુમ્મટનું ક્ષેત્રફળ મળી ગયું. નંબર 1 થઈ ગયું પૂરું. હવે આપણે શું ગોતવાનું છે? ઘુમ્મટની અંદર રહેલા હવાનું ઘન. પણ એના માટે તો ત્રિજ્યા ગોતવી પડશે. શું ગોતવી પડશે? જાગોશ બધાય? હાલો, ઘુમ્મટ કેવી કીધી ભાઈ? આપણને અર્ધ ગોલાકાર છે. ત્રિજ્યા કેમ ગોતશું? તો અર્ધ ગોલકનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે? 2 પાઈ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 249.48. હા કે ના? એ ભાઈ અહીંયા ધ્યાન રાખો. હવે 2 એમનેમ. પાઈની કિંમત કેટલી? તો કે 22/7 ગુણ્યા r વર્ગ ઇઝ ઇક્વલ ટુ 249.48. શું કરશું હવે? તો કે આ 2 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, 7 ભાગાકાર છે, ઓલી બાજુ આવે તો ગુણાકાર કરી. હાલો, r સ્ક્વેર બરાબર 249. હું પોઈન્ટ કાઢી નાખું બેટા, એટલે એના છેદમાં મૂકી દઉં 100. કોઈને કઈ ડાઉટ? આ 2 અને 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, હે ને? એને ગુણ્યા અહીંયા કેટલા કરી નાખું? 7. હવે છેદ ઉડાડી નાખીએ, જે જે ઉડતા હોય. આ ભાગાકાર પહેલા હું પાડી લઉં ટોમ ટોમ, જરાક ધ્યાન રાખજો. પેલા તો 24 શું કહેવાય 24,948 ભાગ્યા 2 કરી નાખું. અહીંયા 2 છે એટલે હાલો કે ડાયરેક્ટ 22 કરી નાખું. 24,948 ભાગ્યા કેટલા કરું છું? 22 કરું છું. કેટલા કરું છું? 22. હાલો, 22 એકા 22, 24 માંથી 22 જાય એટલે 2, ઉપરથી ઉતાર્યા 9, 22 એકા 22, કેટલા વધ્યા? 9 માંથી 2 જાય તો 7 વધ્યા, ઉપરથી આવ્યા 4, તો 22 તેરી 66. બરાબર ને? 2 તેરી 6, 2 તેરી 6, ઓલો કે 2 વધ્યા. હાલો 6 બરાબર. તો હવે અહીંયા 14 માંથી 6 જાય એટલે કેટલા વધે? 8 વધે ને? હાલો, 6 માંથી 6 જાય એટલે 0, ઉપરથી ઉતાર્યો 8. હાલો, 22 ચોક 88. હાલી ગયો ભાગ? હા બાપુ, આપણો કામ થઈ ગયું. હાલો, તો મેં અહીંયા શું કર્યું? આ બેનો ભાગાકાર કર્યો. આ બેનો ભાગાકાર કર્યો તો જવાબ કેટલો આવ્યો? 1134. હવે અહીંયા કેટલા છે?
2 તો 1134 ભાગ્યા 2 કરું એ તો હાલી જ જશે બેકી સંખ્યા છે એટલે 2 પંચાને 10 1 વધ્યા ઉપરથી ઉતાર્યો 13 2 છક 12 1 વધ્યો ઉપરથી ઉતાર્યા 4 2 સત્તા 14 હા કે ના એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ આ બેને કટ કરો એટલે 567 કેટલો આવ્યો 567 567 ગુણ્યા 7 કરી નાખીએ અને છેદમાં તો 100 તો છે જ તે ચાલો તો અહીંયા કરી નાખું 567 ગુણ્યા 7 સત્યો સત્યો 49 વધી પડી 4 7 છક 42 42 ને 4 કેટલા થશે 46 વધી પડી 4 7 પંચા 35 35 ને 4 કેટલા 39 એટલે જવાબ કેટલો આવ્યો 39 69 એના છેદમાં 100 આ કોનો જવાબ મળ્યો r સ્ક્વેર તો આપણે r નું વર્ગમૂળ કાઢવું પડશે ને તો હાલો આ ભાગાકાર ભૂસી નાખું વર્ગમૂળ તમે 8મા ધોરણમાં કાઢતા હતા યાદ છે પેલા અવયવ પાડવાના આવી રીતના કઈ યાદ આવે છે 39 69 3 થી ભાગ કાઢું બરાબર બેકી સંખ્યા નથી એ એકી સંખ્યા છે એટલે 3 આરે ભાગાલ છે 3 એકા 3 તેરી 3 દુ 3 તેરી 9 હવે 3 આરે ભાગાકાર હાલશે કે નહીં કેમ ખબર પડે તો આનો સરવાળો કરવાનો 1 ને 3 4 4 ને 2 6 6 ને 3 9 3 ના ઘડિયામાં 9 આવે તો કે હા તો 3 આરે ભાગાકાર થાય તો હું કરું જોવો અહીંયા 13 23 ભાગ્યા 3 3 ચોકું 12 કેટલા વધ્યા 1 ઉપરથી ઉતાર્યો 12 3 ચોકું 12 આ કે ના ઉપરથી ઉતાર્યો 3 3 એકા 3 કેટલો જવાબ એવો બેટા તો 441 કોનું વર્ગમૂળ છે કઈ યાદ આવે છે 21 નું વર્ગમૂળ થાય 21 ગુણ્યા 21 ને 21 એકા 21 થાય કે ન થાય તો મતલબ એવો થાય કે તમે વર્ગમૂળમાં શીખી ગયા છો 8મા ધોરણમાં 6ઠું ચેપ્ટર આવતું કે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો છો જ્યારે એ વર્ગમૂળમાં 2 વખત હોય બહાર નીકળે તો કેટલી વખત થઈ જાય એક વાર તો આ 3 2 વખત છે બહાર નીકળું તો એક વાર 21 2 વખત છે બહાર નીકળે તો એક વાર તો 21 તેરી તો 3 એકા 3 અને 3 દુ 6 63 ના છેદમાં 10 કેમ 100 નું વર્ગમૂળ કેટલું નીકળે 10 નીકળે અને આનું વર્ગમૂળ કેટલું નીકળ્યું 63 કોઈને કઈ ડાઉટ છે આ હજી ત્રિજ્યા મળી શું મળી ત્રિજ્યા હજી એક વખત 39 69 મળ્યું હતું એના ભાગ પાડ્યા એટલે 3 ગુણ્યા 3 21 ગુણ્યા 21 3 2 વખત છે બહાર કાઢો તો એક વાર 21 2 વખત છે બહાર કાઢો તો એક વાર 21 તેરી કેટલા થાય 63 એટલે આનું વર્ગમૂળ નીકળ્યું 63 અને 100 નું વર્ગમૂળ નીકળે 10 કોઈને કઈ ડાઉટ છે આગળ વ્યા જઈએ હજી તો ઘનફળ ગોતવાનું છે આ તો ખાલી હજી ત્રિજ્યા મળી શું મળી છે ત્રિજ્યા આને લઈ લો સાઈડમાં હાલો હવે આપણને એમ કીધું કે ઘુમ્મટનું ઘનફળ ગોતો તો અહીંયા લખું છું ઘુમ્મટનું ઘનફળ સૂત્ર શું છે 1/3 પાઈ r સોરી 1/3 ને અર્ધ ગોલાકાર છે ને 2/3 પાઈ r ઘન 2 એમનમ છેદમાં 3 એમનમ પાઈની કિંમત 22/7 ગુણ્યા r નો ઘન r નો ઘન એટલે 63/10 ગુણ્યા 63/10 ગુણ્યા કેમ 3 વાર મૂક્યું ઘન છે એટલે હાલો 7 9 બરાબર કે નહીં 3 તેરી કોઈને કઈ ડાઉટ છે ઓકે હવે છેદ ઉડે ખરા પણ ઉડાડતા નથી કારણ કે છેદમાં 5 આવી જાય એટલે જે જવાબ આવે એના 3 આંકડાની આગળ હું મૂકી દેશું પોઈન્ટ 22 દુ 44 44 તેરી 44 તેરી 3 ચોકું 12 વધી પડી 1 3 ચોકું 12 ને 1 13 132 કોનો કોનો ગુણાકાર કર્યો 2 ગુણ્યા 22 44 તેરી 132 ગુણ્યા હવે આપણે શું કરીએ 63 ગુણ્યા 63 કરી નાખીએ અહીંયા જ કરું છું ધ્યાન રાખો મને આવડે નહીં 63 ગુણ્યા 63 0 એમનમ 6 તેરી 18 વધી પડી 1 6 36 ને 1 37 3 તેરી 9 ને 3 6 18 9 એમનમ 8 ને 8 16 વધી પડી 1 7 ને 1 8 ને 1 9 અને 3 એમનમ એટલે જવાબ કેટલો આવ્યો 39 69 એ તો કરવાનો હતો જ નહીં જે અહીંયા જતો 63 નો વર્ગ કેટલો થાય 39 69 આ તો તમને કરાયું હાલો મેં કીધું આ તો બુદ્ધિ હાલે કોઈક તો બોલશે પણ કોઈ બોલ્યું નહીં મતલબ એવા કે તમે હોશમાં નથી હાલો આગળ વ્યા જઈએ હવે એના છેદમાં તો કંઈ છે જ નહીં ખાલી શું છે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે આપણે શું મૂકી દઈએ 1 2 અને 3 મીંડા એટલે 1000 હવે આ બેનો ગુણાકાર કરવાનો બે જે જવાબ આવે ને 3 આંકડા આગળ પોઈન્ટ મૂકો દાખલો થઈ ગયો પૂરો તો કોનો જવાબ ગુણાકાર કરવાનો 39 69 ગુણ્યા 132 તો પેલા બે મીંડા મૂકવાના 1 9 1 6 1 9 1 13 હવે કેટલું મીંડું મૂકવાનું 1 મીંડું મૂકવાનું બરાબર 3 9 27 વધી પડી 2 3 6 18 18 ને 2 19 અને 20
વધી પડી 2, 3 9 27 ને 2 29, વધી પડી 2, 3 તરી 9 ને 2 11. હવે કોનો વારો? 2 નો વારો. 2 નવા 18, વધી પડી 1, 2 છક 12 ને 1 13, વધી પડી 1, 2 નવા 18 ને 19, વધી પડી 1, 2 તેરી 6 ને 1 7. હાલો 8 એમ. હા કે ના? ઓકે. 7 ને 3 10, વધી પડી 1, 9 ને 1 10, 10 ને 9 19, વધી પડી 1, 6 ને 1 7, 7 ને 9 16, 16 ને 7, 16 ને 4 20 ને 3 23, વધી પડી 2, 9 ને 1 10 ને 2 12, વધી પડી 1, 3 ને 1 4 ને 1 5. એટલે જવાબ કેટલો આવ્યો? 52 39 0 8. કેટલા મીંડા આપણી આગળ? 3 મીંડાના આગળ પોઈન્ટ મૂકો એટલે કેટલો જવાબ આવે? 523.908. અને અહીંયા આપણને જે આપ્યું છે એ કેમાં આપ્યું છે? સેમીમાં આપ્યું ને. 1 મીટર સ્ક્વેર ના કીધું. અહીંયા જો શું કીધું છે? મીટર સ્ક્વેર. એટલે આપણને જે જવાબ મળ્યો અહીંયા મીટર લખવાનું, અને આ ઘનફળ છે એટલે અહીંયા લખવાનું મીટર ઘન. દાખલો થઈ ગયો પૂરો. 9મો દાખલો. જેની ત્રિજ્યા r અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય. ત્રિજ્યા શું કીધી? r. વક્ર સપાટીનું ક્ષેત્રફળ s હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળીને તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે. તો નવા ગોળાની ત્રિજ્યા r ડેશ અને s ડેશનો ગુણોત્તર શોધો. પાડો તાળી. હવે જો અહીંયા દાખલો કરાવો. દાખલાની અંદર સાવ ઈઝી છે. જેની ત્રિજ્યા r, ત્રિજ્યા કેટલી છે ભાઈ? r. તો અહીંયા લખું ત્રિજ્યા બરાબર r. કોઈને કઈ ડાઉટ? ક્ષેત્રફળ બરાબર s. એવું કીધું કે ન કીધું ભાઈ? s હોય તેવા કેટલા ગોળા છે ભાઈ? કેટલા ગોળા? 27 ગોળાને ઓગાળીને જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ હોય એવું આપણે ગોતવાનું છે. તો હવે અહીંયા ધ્યાન રાખજો. તો ભાઈ આ જે નાની ગોળી છે એની ત્રિજ્યા r અને એનું ક્ષેત્રફળ શું છે? s. હવે જે મોટી ગોળી બનશે એટલે કે 27 ગોળીઓ ભેગીને ઓગાળીને એક મોટો જે ગોળો બનશે, ગોળો બરાબર. અહીંયા હું લખી નાખું ગોળી, બરાબર ને. અહીંયા લખું છું ગોળો, બરાબર ને. એવું ન લખાય, આમાં લખ્યું એ જ લખાય, ગોળા લખાય, બરાબર. અહીંયા લખું છું મોટા ગોળાની ત્રિજ્યા, તો કે ગોળો કે એટલે હું ગોળો, એની ત્રિજ્યાને આપણે કેપિટલ r કહી દઈએ. શું કહી દઈએ? કેપિટલ r. હવે મોટા ગોળાનું ક્ષેત્રફળ જે છે, મોટા ગોળાનું ક્ષેત્રફળ એને કહેવાનું છે આપણે s ડેશ. અહીંયા કીધું જ છે, બરાબર ને. મોટી જેની છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ s ડેશ, એટલે કે મોટો ગોળો જે છે એનું ક્ષેત્રફળ કેટલું? s ડેશ. તો હવે આપણને એમ કીધું કે તેવા એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે તો તેની નવી ત્રિજ્યા જે મળી ગોતી લઈએ. જરાક ધ્યાન રાખો. તો હું અહીંયા લખું છું મોટા ગોળાનું ક્ષેત્રફળ, મોટા ગોળાનું ક્ષેત્રફળ બરાબર કેટલી નાની નાની ગોળીઓ છે? તો અહીંયા લખું 27 ગુણ્યા ગોળીનું ક્ષેત્રફળ લખું. હું લખું છું એટલે આપણને ખબર પડે. હાલો ડન છે. મોટા ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર, તો કે ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર એક જ છે, 4/3. નહીં, ક્ષેત્રફળ છે, ઘનફળ નથી. એટલે 4 પાઈ r સ્ક્વેર, બરાબર ને. 4 પાઈ r સ્ક્વેર, બરાબર. તો આપણને એનું ઘનફળ ગોતવાનું કીધું, આપણને એની ત્રિજ્યા ગોતવાની કીધી ને. હાલો તો ત્રિજ્યા ગોતવી છે એટલે ઘનફળના સૂત્રથી જ ગોતી લઈએ. તો 4ના ક્ષેત્રફળની બદલે અહીંયા હું લખી નાખું છું ઘનફળ લખું છું. હાલો ધ્યાન રાખજો, ઘનફળ, મોટા ગોળાનું ઘનફળ અને ગોળીનું ઘનફળ. હાલો ભાઈ, ઘનફળનું સૂત્ર શું થશે? 4/3 પાઈ r ઘન. કેમ r લખ્યો? કારણ કે મોટા ગોળાની જે ત્રિજ્યા છે ને આપણે શું કીધું? કેપિટલ r કીધું, બરાબર. 27 એમનેમ અહીંયા ગુણ્યા ગોળીનું, તો ગોળી તે ગોળ જ છે એટલે 4/3 પાઈ r ઘન. કારણ કે ગોળી જે છે એની ત્રિજ્યાને આપણે શું કીધું? નાનો r કીધું, બરાબરની બે બાજુ હરખું હું 4/3 4/3 પાઈ પાઈ, બરાબર ને. હાલો હવે વધ્યું હું તો કે r ઘન બરાબર 27 r નો ઘન. તેથી r બરાબર, એટલે આપણે આ ગોતવાનું છે ને, આપણે હું ગોતવાનું કીધું? નવા ગોળાની ત્રિજ્યા. તો નવા ગોળાની ત્રિજ્યાને એ લોકોએ શું કીધું? r ડેશ કીધું. તો એને કેપિટલ r કયો કે r ડેશ કયો, કંઈ ફરક પડે નહીં. ઓકે, તો આપણે r રાખીએ. r ઘનનું ઘનમૂળ r, 27નું ઘનમૂળ 3. કેમ? 3 તેરી 9, 9 તેરી 27. અથવા બીજી રીતે કરાવું, જો r નો ઘન એમનેમ 3 એમનેમ, આ 27નું ઘનમૂળ 3 નીકળી ગયો. r ઘનનું ઘનમૂળ
આર નીકળે એના કાઉન્સ ઉપર ઘન 3 3 શું થઈ ગયા ઉડી ગયા તેથી આર બરાબર 3 આર બરાબર એનો મતલબ એવો થાય કે કદાચ તમે આને આર ડેશ કીધું મોટા ગોળાને શું કીધું આર ડેશ તો અહીંયા બધાએ તમારે શું લખવાનું આર ડેશ લખવાનું શું લખવાનું આર ડેશ નો ઘન અહીંયા મળી જાય આર ડેશ નો ઘન અહીંયા શું લખવાનું ભાઈ આર ડેશ નો ઘન જેને આ સ્ટેપ નો સમજણું હજી એક વખત સમજો આર ડેશ નો ઘન છે એનું ઘનમૂળ કાઢો તો આર ડેશ થઈ જાય કાઉન્સ ઉપર ઘન 27 છે એનું ઘનમૂળ નીકળે 3 આર ઘનનું વર્ગમૂળ નીકળે આર કાઉન્સ ઉપર ઘન 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 શું થઈ ગયો એટલે આર ઘન બરાબર આપણને શું મળ્યું ભાઈ 3 આર શું મળ્યું 3 આર બરાબર આપણને સેમી કેવું કાંઈ નથી કીધું એટલે એમ નંબર રહેવા દઈએ મળી ગયું 3 આર હવે આ પહેલો સવાલનો જવાબ મળ્યો હજી કેટલાના સવાલનો જવાબ મળ્યો ખાલી પહેલો આગળ વ્યા જઈએ નંબર 1 નંબર 2 બીજું શું કીધું ભાઈ શું ગોતવાનું છે બીજું ગોતવાનું છે એસ અને એસ ડેશનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર એસ એટલે કે ક્ષેત્રફળ બરાબર ને તો અહીંયા હું ગોતું છું ગુણોત્તર બરાબર એસ એસ એટલે કે નાનું ક્ષેત્રફળ એટલે અહીંયા લખું છું ગોળીનું ક્ષેત્રફળ કારણ કે આપણને કીધું ને ક્ષેત્રફળને શું કહેવાય એસ કીધું કે ન કીધું દાખલાની રકમમાં પછી એસ ડેશ એટલે શું મોટા ગોળાનું ક્ષેત્રફળ તો અહીંયા લખી નાખીએ મોટા ગોળાનું અથવા તો હા એમ જ લખીએ મોટા ગોળાનું ક્ષેત્રફળ જેને શું કહેવાય એસ ડેશ શું કહેશું આપણે એસ ડેશ હાલો ડન થઈ ગયું ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ 2 પાઈ આર સ્ક્વેર બરાબર ને આ ગોળાનું આર શું છે નાનો આર છે ઓકે મોટા ગોળામાં શું ફરક પડશે 2 પાઈ આની ત્રિજ્યા શું છે આર ડેશનો સ્ક્વેર શું કરવાનું આર ડેશનો સ્ક્વેર કોઈને કઈ ડાઉટ 2 પાઈ શું થઈ ગયું ઉડી ગયું તો આર સ્ક્વેર એમનેમ એટલે હું અહીંયા લખું આર સ્ક્વેર છે એટલે આર ગુણ્યા આર અહીંયા આર ડેશનો સ્ક્વેર છે આપણને આર ડેશનો જવાબ મળ્યો છે કેટલો મળ્યો છે વર્ગ છે એટલે આપણે શું મૂકવાનું ભાઈ 3 આર ગુણ્યા 3 આર 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 અંશમાં કાંઈ નથી એટલે 1/3 તેરી 9 એટલે જવાબ કેટલો મળે 1/9 ડન થઈ ગયું તો દાખલાનો જવાબ આવી ગયો કોઈને કઈ ડાઉટ છે છેલ્લો દાખલો એટલે આપણી વાર્તા થાય પૂરી એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીટર છે વ્યાસ છે એટલે ત્રિજ્યા ગોતીએ કે વ્યાસના છેદમાં 2 બરાબર એટલે કે 3.5/2 પોઈન્ટ કાઢો એટલે 35/2 ગુણ્યા કેટલા કરવાના 10 ડન થઈ ગયું બેટા હાલો તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા માટે દવાની ઘનની જરૂર પડે તો એટલે ટૂંકમાં આપણે ઘનફળ ગોતવાનું છે શું ગોતવાનું છે ઘનફળ કેપ્સ્યુલ કેવા આકારની છે ગોળાકારના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન 4/3 એમનેમ પાઈ 22/7 આર 35/2 ગુણ્યા 10 35/2 ગુણ્યા 10 7 પંચા 5 દુ 2 દુ 2 ઉડી ગયા આગળ વ્યા જઈએ હવે હું હોય ત્યાં 22 એટલે હજી ઉડાડીએ હાલો 5 સત્તા ઉભા રહ્યો નથી ઉડાડતા કારણ કે આ 2 છે ને ડાયરેક્ટ અહીંયા જ ઉડાડી નાખીએ 11 દુ 22 બરાબર તો અંશમાં હું વધ્યું 11 વધ્યું ગુણ્યા 35 ગુણ્યા 35 તો મેં તમને શીખવાડ્યું છે કે 35 ગુણ્યા 35 એટલે 35 નો વર્ગ થાય તો 5 5 25 3 25 શું આવે 4 3 ચોકું 12 એટલે 35 નો વર્ગ કેટલો થાય 1225 આ ઈઝી ટેકનિક છે જેનાથી તમે ફટાફટ આન્સર લાવી શકશો એના છેદમાં અહીંયા તગડો વધ્યો અહીંયા બગડો વધ્યો 3 દુ 6 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા થાય 100 હવે હું કરશું 1225 ગુણ્યા 11 કરી નાખીએ 1225 ગુણ્યા 11 1 0 એમનેમ 1 પંચું 1 દુ 1 દુ 1 એકું પછી 1 પંચું 1 દુ 1 દુ 1 એકું 5 એમનેમ 5 ને 2 7 2 દુ 4 2 ને 1 3 1 એમનેમ એટલે જવાબ કેટલો આવ્યો છે ભાઈ 13000 હા તો અહીંયા લખું 13475 ભાગ્યા કેટલા કરવાના 6 દુ 12 બરાબર અહીંયા 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 4 પછી કેટલો આવશે ભાઈ 6 દુ 12 કેટલા વધ્યા 2 ઉપરથી ઉતાર્યો 7 6 ચોક 24 કેટલા વધ્યા 3 ઉપરથી ઉતાર્યું 5
6 પંચા 30, કેટલા વધ્યા 5, પોઈન્ટ મૂકીને 0, 6 અઠ્ઠા 48. હવે કાંઈ આગળ આપણે કરવું નથી, આમ નામ રહેવા દઈએ. એટલે જવાબ કેટલો આવ્યો ભાઈ? 22:45.8 એના છેદમાં હજી કેટલા છે 100. 2 0 છે, 2 આંકડાની આગળ પોઈન્ટ મૂકો એટલે 22.458. અહીંયા આપણને mm આપ્યો, મીમી આપ્યું એટલે mm ઘન. તો હવે જુઓ આ ત્રીજો આંકડો છે એ 5 અને 5 કરતાં મોટો છે એટલે 45 ની બદલે શું થઈ જાય 46. આમને મૂકો તોય વાંધો નથી, તમે આમ મૂકો 22.46 તોય 46 mm ઘન તોય સાચું પડે. આમને મૂકો તોય વાંધો નથી. કેમ 45 બદલે 46 થઈ ગયા? તો કે આ ત્રીજો આંકડો 5 કે 5 કરતાં મોટો હોય તો 45 બદલે શું થઈ જાય 46. દાખલો પૂરો થઈ ગયો, ચેપ્ટર એ થઈ ગયું પૂરું. ડન છે. Painted, Painless Learning.